પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ પોલીસ દરબાર કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ દ્વારા પોલીસ જવાનોની પરેડનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી હથિયારગૃહ, મુદ્દામાલ રૂમ તેમજ વહીવટી રેકોર્ડની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025-26 વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ પોલીસ દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ આવી પહોંચતા તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પોલીસ જવાનોની પરેડનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. પરેડ પૂર્ણ થયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પોલીસ સ્ટેશનમાં પૂજા અર્ચના કરી રિબિન કાપી હથિયારગૃહ, મુદ્દામાલ રૂમ, વર્ષ દરમિયાન કરેલી કામગીરીની સમીક્ષા કરી તેમજ વહીવટી રેકોર્ડની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ સ્ટાફ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો પોલીસને આપવામાં આવ્યા હતા. આ ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી એ.કે. પટેલ, પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાડા તેમજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન એસપી કચેરીનું છે એ લેવામાં આવનાર છે. આ વાર્ષિક ઇન્સ્પેક્શનની અંદર આખા વર્ષ દરમિયાન જે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવશે. જે કંઈ પણ રેકોર્ડ કીપિંગ છે, રેકોર્ડ કીપિંગ યોગ્ય રીતે થયું છે કે કેમ, તથા જે ગુનાઓની તપાસ છે અને તે ઉપરાંત જે અરજી જાણવા જોગ એડીની તપાસ છે યોગ્ય રીતે થયેલ છે કે કેમ, તે ઉપરાંત જે આ વિસ્તારના જે પ્રશ્નો હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે અને પોલીસને તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.